રાધે રાધે. તો આજે હું બનાવી રહી છું શક્કરપારા, અને શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા પર 1.5 ગ્લાસ પાણીનો લીધો છે અને ત્યારબાદ 1 વાટકી ખાંડ લીધી છે અને ખાંડને આવી રીતના સારી રીતે આપણે ઓગાળી લઈશું અને પછી આ પાણીને આપણે ઠંડુ કરવા રાખી દઈશું. ત્યારબાદ મેં અહીંયા પર એક કાથરોટમાં 3 કપ મેંદો લીધો છે. તમે ઓછો વધારે તમારા હિસાબે કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા પર 3 ચમચી ઘીની લીધી છે અને આવી રીતે સારી રીતે મેં બધો લોટ મિક્સ કરી દીધો ઘી સાથે અને આવી રીતના મૂઠિયા બને ત્યાં સુધી. અને હવે પાણી ઠંડુ થઈ ગયું હતું તો થોડું પાણી ઉમેરી અને મેં આપણે સારી રીતે આવી રીતના લોટ બાંધી લીધો છે. ના બહુ કડક અને ના બહુ સોફ્ટ, એવી રીતે લોટ બાંધી લીધો અને થોડું હાથમાં ઘી લઈ અને લોટ ઉપર આવી રીતના લગાડી સારી રીતે લોટને ગૂંથી લીધો અને 10 મિનિટ માટે રેસ્ટમાં રાખી દીધો. હવે એક કઢાઈમાં મેં અહીંયા પર થોડું તેલ લીધું છે અને તેલને આપણે ગરમ કરશું, બહુ ગરમ નહીં કરીએ. ત્યારબાદ આપણે અહીંયા પર લેશું એક લોહી અને આવી રીતના થોડું જાડું એને વણી અને આવી રીતના શક્કરપારાના શેપમાં આપણે છરીની મદદથી એને કટ કરી લેશું અને આવી રીતના અલગ કરી લેશું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, એક એક કરીને બધા શક્કરપારા આપણે અહીંયા નાખી દઈશું તેલમાં અને આવી રીતના ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે આ શક્કરપારાને તળી લેશું. અને આવી રીતના માર્કેટ જેવા શક્કરપારા એકદમ ખસ્તા આપણે ઘરે